રાજકોટના રેસકોર્સ મેદાનમાં 5 થી 7 જૂન દરમિયાન બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાવાની છે, જેને લઈ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રાજકોટના એડવોકેટ અને જાણીતા સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મોરચો માંડ્યો છે, તો સાથે સાથે વિજ્ઞાન જાથા પણ બાબા બાગેશ્વરની યોજાવા જનારી કથાનો ઉગ્ર વિરોધ કરવાની તૈયારીમાં છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના કહેવા મુજબ તેઓ કથાના વિરોધી નથી, પરંતુ કથાના નામે જે ઢોંગ કરવામાં આવે છે, અંધશ્રદ્ધા ફેલાવાય છે, તેના વિરોધી છે. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ અંધશ્રદ્ધા ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવી દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને કથાનાયક નહીં પરંતુ ખલનાયક ગણાવતા વિજ્ઞાન જાથાએ લોકોને ગામડે ગામડે વિરોધ કરવાની અપીલ કરી છે. 4 અને 5 જૂને પણ રાજકોટમાં વિરોધ કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. વિજ્ઞાન જાથાએ મિટિંગનું આયોજન કર્યું હતું, તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનું આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે, તે લોકો સમક્ષ મૂકવાના છીએ. વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન જાથા દેશવાસીઓને વિનંતી કરે છે, પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા બાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની યોજાવા જનારી કથાનો વિરોધ સૌથી પહેલા સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કર્યો છે. વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી તેમને ધમકી મળતી હોવાના આક્ષેપ પુરુષોત્તમ પીપળિયાએ કર્યા છે. જો સનાતની છીએ અને સનાતની તરીકે અમારે જે કાંઈ કાર્ય કરવાના થતા હોય તે અમે કરી રહ્યા છીએ. ધર્મનો પ્રચાર કરવાનો બધા ધર્મને અધિકાર છે, તેનો પ્રચાર ને પ્રસાર કરવો જ જોઈએ, એના અમે સમર્થક છીએ. અમારો વિરોધ માત્ર ને માત્ર આ ઢોંગ ધતિંગ સામે છે, પરંતુ આને ડાયલ્યુટ કરીને ધર્મ સામેના વિરોધી તરીકે ચિતરી રહ્યા છે. એ માત્ર ને માત્ર આ એક જે વિરોધને ડાયલ્યુટ કરવા માટેનો જ ઉપાય છે તેમનો. સોશિયલ મીડિયા દ્વારા, અન્ય માધ્યમ દ્વારા ગાળો આપીને, બીજી અન્ય રીતે આપે પણ વિડીયા જોયા છે, સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે અને ધમકીઓ આપે છે અમુક યુવકો. એટલે હું એ યુવકોને દોષિત ગણતો નથી, કારણ કે એ યુવકો હજી પરિપક્વ થઈ રહ્યા છે. એમની ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં જે કાંઈ વિચારધારા છે એ દોષિત છે, એ યુવકો દોષિત નથી. બાબા બાગેશ્વરની કથા સામે જાદુગરો પણ વિરોધના મેદાને ઉતર્યા છે. અમદાવાદના રેશનલિસ્ટ પિયુષ જાદુગરે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લઈને ચેલેન્જ આપી છે કે બાબા જો ગરમ સળીઓ હાથમાં પકડે તો તેઓ $101નું ઇનામ આપશે. કથાના આયોજકોએ પિયુષ જાદુગરની ચેલેન્જ સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે તમે રૂબરૂમાં આવીને બાબાને પડકાર આપો. સામે તેમણે જાદુગરને વળતી ચેલેન્જ આપી કે બાબા સામે તમે ગરમ સળીઓ પકડીને બતાવે તો તેઓ $1000 આપશે. બાગેશ્વર ધામ સરકારનો જે 5, 6, 7 જૂન રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સનાતન સેતુ હનુમંત કથાનો કાર્યક્રમ છે, એ બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે કોઈ જાદુગર નામના વ્યક્તિએ $101નું ઇનામ જાહેર કર્યું છે.
તો ઈ જાદુગરને ખબર નથી બાબાની શક્તિ શું છે, અને બાબા પડકાર ઝીલવા હંમેશા તત્પર હોય છે. આપ ગમે ત્યારે 5, 6, 7 તારીખે રાજકોટ આવો અને બાબાના મંચની સામે આવતા રહ્યો. જે કાંઈ તમારે ઇનામ દેવું હોય એ સાથે લઈને આવજો, અને બાબાની જે દિવ્ય શક્તિ છે અને આપ જોઈ શકો છો. અને બીજા કોઈને પણ એવો પડકાર ફેંકવો હોય તો હું સમિતિના માધ્યમથી કહું છું કે આપ સૌ 5, 6, 7 તારીખે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 થી 11 વાગ્યા સુધી સનાતન સેતુ હનુમંત કથાનો કાર્યક્રમ છે, એમાં ઉપસ્થિત રહ્યો અને બાબાને રૂબરૂ જ પડકાર ફેંકો. હા, ગરમ ચળિયા પકડવાના ઈ $101 કહે છે તો અમે $1000 આપશું. ઈ ભાઈ જાદુગરે પકડીને જાદુ કરી દે. એટલે જે કાંઈ એને પડકાર કરવો હોય ઈ બાબાની સામે આવે 5, 6, 7 અને ચોક્કસ પડકાર ફેંકી શકે છે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો વિરોધ કરનારાને તેમના સમર્થકોએ વળતો જવાબ આપ્યો છે. તેમના દાવા મુજબ સનાતન વિરોધીઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને બદનામ કરવા પ્રપંચ કરી રહ્યા છે. કે જ્યારે રાજકોટમાં આપણે જાણીએ છીએ કે અગાઉ એક કથા થયેલી, એ દરમિયાન લોકોને જે પરછા આપેલા, એક પરછો એમાં પણ મને પણ મળેલો છે. એમાં મારા અનુભવ વિશે હું વાત કરું તો મારા પતિ છે એ રાજકીય ક્ષેત્રે આગેવાન છે. એમને આ જે સપનાની હું વાત કરું તો એ અમારા ઘર પૂરતી જે વાત હતી એ એમણે જાહેર સભામાં બધાની વચ્ચે મીડિયા સક્ષમ રજૂઆત કરી છે. એટલે મને એ ઉપરથી એવું લાગે છે કે આ બધું સાચું છે, કેમ કે જે આપણે અત્યારે નામ આપણે જાણીએ છીએ કે જે વિરોધ ચાલી રહ્યો છે, આ બધું માત્ર ને માત્ર એક પ્રપંચ રચી રહ્યા છે. જે બાબા બાગેશ્વરને છે એ ખોટી રીતે બદનામ કરવાના જે રસ્તાઓ એ લોકો એ અપનાવી રહ્યા છે, એ બધું ખોટું છે. અને હું સામાન્ય શિક્ષક નહીં, હું વિજ્ઞાન શિક્ષક છું. હું વિજ્ઞાન સાથે સંકળાયેલી શિક્ષક છું. મેં અનુભવ્યું છે અને મારી જાતને મેં એ સ્વીકાર્યું છે કે આ બધી વસ્તુ છે જે બાબા બાગેશ્વર છે યાની ધીરેન્દ્ર શાસ્ત્રી જે કથા દરમિયાન જે પરચાઓ બારે પાડે છે એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય ઉત્પન્ન નથી કરતા. સાથે સાથે મારી બીજી વાત હું જણાવું તો જે સનાતની વિરોધીઓ છે એને જ આ ભ્રમ લાગે છે. બાબા બાગેશ્વરની કથા સામે સનાતન ધર્મ સમિતિના જ રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ જ અવાજ ઉઠાવ્યો છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગુજરાતીઓનું અપમાન કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે બાબા બાગેશ્વર પર અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ કર્યા. સનાતન ધર્મની વાત કરું તો સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે, અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો, સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો હતો. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે. આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે, કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો વિરોધ કરનારાઓને જિગ્નેશ રામાવત નામના યુવકે ધમકી આપી છે. હિન્દુ વિરોધી તત્વોને અટકી જવાની ચેતવણી આપતા વિડીયો વાયરલ કર્યો છે. અમુક હિન્દુ વિરોધી તત્વો જે ખોટા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કાંઈ પ્રકારના વિડીયો બનાવે છે, છાપામાં સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, આ તમામ લોકોને હું આજે આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે આ કોઈ પ્રકારના કાર્યોમાં આગળ વધતા હોય તો અટકી જજો. આગળ આનાથી પછી વધતા નહીં. હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય એ સમજી લેજો. જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ. તમને હું મુંહ તોડ જવાબ આપીશ. રાજકોટના રેસકોર્સ મેદાનમાં હજી કથાનો મંચ તૈયાર થઈ રહ્યો છે, પરંતુ રાજકીય, સામાજિક અને ધાર્મિક ચર્ચાઓનો મંચ પહેલેથી જ ગરમાઈ ગયો છે. આસ્થા સામે અંધશ્રદ્ધા, સમર્થન સામે વિરોધ અને દાવા સામે પડકારોની વચ્ચે હવે સૌની નજર 5 જૂનથી શરૂ થનારી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પર રહી છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.